भारत 2047 नगर प्राथमिक शिक्षा समिति वडोदरा द्वारा प्रबंधित स्कूल की थीम पर स्कूल की परिसर की दीवार पर पेंटिंग। वडोदरा में आज मन भारतीय प्राइमरी स्कूल सयाजीगंज पंचकोटा पुलिस लाइन में स्थित है। स्कूल की परिसर की दीवार पर पेंटिंग प्रस्तुत की गई चित्रों के रूप में विचार, जिसमें नगर प्राथमिक शिक्षा समिति के अध्यक्ष निषिद्धा भाई देसाई, उपाध्यक्ष अंजनाबेन ठक्कर, शासनाधिकारी श्वेताबेन पारगी, स्कूल के प्राचार्य धवल भाई पटेल और स्कूल के शिक्षक, प्राचार्य और बड़ी संख्या में बच्चे उपस्थित थे। એડવાન્સ સાથે પછી એન્વાયરમેન્ટને પણ ઇમ્પોર્ટન્ટ રાખીને લોકોએ કામ નામ આપી દેવાના આપણે આપવાના એક એકના નામ નીચે લખી દેવાના 2050 बॉर्डर डोर तू बेटा સીટનું કામ ચાલુ થશે 2047નું ભારત એ અમારી થીમ છે આજની વોલ પર કલર કરવાની। આ થીમ એટલે ભારત કેટલું આધુનિક બનશે, આગળના સમયમાં ભારતમાં કેટલું ફેરફાર થશે એ આ થીમમાં બતાડવામાં આવેલું છે। બાળકોને શું મેસેજ આપશો અને કેટલી પેઇન્ટિંગ કરવામાં આવી છે? આમાં 10-11થી વધુ પેઇન્ટિંગ કરવામાં આવી છે અને બાળકોને આ મેસેજ આપવામાં આવે છે કે 2050માં આપણું ભારત આટલું આધુનિક થઈ જશે કે આપણાને જેટલું પણ કામ છે એ રોબોટ કરશે ને વધારાના કામ એ રોબોટ કરશે ને આપણે આપણા પોતાની જિંદગી પર એ વધારે ધ્યાન આપી શકીશું એવી। અને 2050માં આવી રીતે થશે તો એ લોકો સોચશે કે આ છોકરાઓ જેમને બનાવ્યું છે આ કેટલા હોશિયાર છે, કેટલું દિમાગ ચલાવ્યું છે કે 2047ની જે થવાનું છે એ અત્યારે સોચીને વહેલા છે। 25-26 વર્ષ પહેલાં આ લોકોએ આ સોચી લીધું હતું અને આ ઘટિત થઈ ગયું છે અત્યારે। આજે કઈ સ્કૂલમાં પેઇન્ટિંગ કરવામાં આવી છે? આજે આ પેઇન્ટિંગ મહાભારતી પ્રાથમિક શાળામાં કરવામાં આવી છે। શું નામ બેટા? શિંદે વૈષ્ણવી। જે બાળકો દ્વારા પેઇન્ટિંગ કરવામાં આવી છે શું? આજે આ બાળકો દ્વારા 2050નું ભારત કેવું હશે એક વિષય પર એમણે પેઇન્ટિંગની શરૂઆત કરી છે। આ મહાભારતી શાળા કોટા પોલીસ લાઇન પાસે આવેલી છે અને આ બાળકો એમની પોતાની માનસિકતા અહીંયા આગળ છતી કરે છે કે આવનાર વિકસિત ભારત એટલે કે 2050નું જે ભારત છે એ કેટલું વિકાસશીલ હશે અને આ વિકાસશીલ ભારત એ ચંદ્ર પર બી ડાયરેક્ટ અહીંયાથી ટ્રેનને લઈને જઈ શકશે એટલી મોટી માનસિકતા સાથેના અમારા બાળકો જે ભારતનું ભવિષ્ય છે એમની આજની માનસિકતા આ છે। તમે વિચાર કરો કે આવનાર દિવસોમાં 2050 લગીના જે બાળકો હશે એ કેટલા વિકસિત મગજના હશે કે જે આ અત્યારે જે બાળક છે 25 વર્ષ પછીનું ભારત જે છે 2050નું એ આવું વિચારી રહ્યા છે કે એ વખતે ચંદ્ર પર આપણે ડાયરેક્ટ ટ્રેન દ્વારા જઈ શકીશું, બુલેટ ટ્રેન જેવી કોઈ ટ્રેન હશે કે જે ડાયરેક્ટ અહીંથી ચંદ્ર પર જઈ શકશે અને નીચેથી બેઠેલો ખુરશી પર બેઠેલો માણસ બાયનોક્યુલરથી એ ટ્રેનનું આખું નિરીક્ષણ કરી શકશે। એટલે
આટલું સરસ મજાનું આ લોકોનો વિચાર જે છે એ આવનાર ભવિષ્ય આપણું બહુ સારું છે. અને 2050 લગીના જે બાળકો છે તો એ વિચારશે કે આખું બ્રહ્માંડ આપણું થઈ જાય અને આખા બ્રહ્માંડ પર તિરંગો લાગે. તિરંગા સાથેનું આ ભારત ખૂબ વિકસિત છે અને ખૂબ વિકાસશીલ છે એવું આ ભવિષ્ય આપણા બાળકો બતાવી રહ્યા છે. એના માટે હું આ બાળકોને આજે આવકારવા માટે આવ્યો હતો અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આવ્યો હતો કે આ બાળકો ખૂબ સરસ વિચારસરણી સાથે કામ કરી રહ્યા છે. કામ ખૂબ આગળ વધે અને એમને ઉત્તરોત્તર કેટલી પ્રગતિ થાય. પેઇન્ટિંગો કરવામાં આવી છે અને કેટલા બાળકો એમાં ભાગ અહીંયા આ સ્કૂલની બધી જ જે વોલ જે ઓપન વોલ હતી, બે ટાઈપની વોલ છે. એક અંદર જે વોલ સેફ વોલ છે જે અંદરની સાઈડ પર છે એ બધી જ સેફ વોલ પર એટલે લગભગ 30 જેવી પેઇન્ટિંગો બાળકોએ કરેલી છે. અને બહુ સરસ સરસ અલગ અલગ વિચારોવાળી, સ્પેસમાં જવાની, સ્પેસની ઉપર આપણી ગાડી અને પ્લેન સાથે પાર્ક થશે એવી, સોલારથી આજના ભવિષ્યમાં સોલારથી આપણી ડાયરેક્ટ ચાર્જિંગ થઈ જશે. આ બધી માનસિકતા સાથેના અલગ અલગ વિચારો સાથેની અલગ અલગ પેઇન્ટિંગો છે. તમે દરેક પેઇન્ટિંગ નિહાળો, ખરેખર બહુ સરસ લાગશે અને આ બાળકોની જે વિચારસરણી છે એને બિરદાવવા જેવી છે. અને આજના દિવસે આ બાળકોને હું પ્રોત્સાહિત કરું છું ભવિષ્યમાં પણ આવા સારા કામો બાળકો કરતા રહે અને એમને આજે જે પોતાને પેઇન્ટિંગ કરી છે એનાથી એમની અંદર એક આત્મવિશ્વાસ જાગે. ભવિષ્યમાં એમના ઘરે કે બીજી કોઈ જગ્યાએ એમને કોઈ પણ જગ્યાએ નાનું મોટું કંઈક પેઇન્ટિંગ કરવું હશે તો આત્મવિશ્વાસથી એ કરી શકશે. એના માટે પ્રોત્સાહિત કરવા આવ્યા છે અમે લોકો. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.